ધાંગધ્રાના નરસિંહપુરા વિસ્તારમાં આવેલા સરોવડિયા દાદાના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। નવચંડી યજ્ઞ સહિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઝાલાવાડ પંથકનું ધાંગધ્રા એટલે પથ્થરની ધરા। અહીં અનેક ઐતિહાસિક વારસાની અનેક ઝાંખીઓ જોવા મળે છે। વિવિધ દેવી દેવતાઓના ઐતિહાસિક પ્રાચીન અંદાજે 200થી વધારે વર્ષો જૂના મંદિરો, મહેલ, વાવ, પહાડિયાઓ આવેલા છે। હિન્દુ સંસ્કૃતિને સતત વેગવંતી રાખવા અને ભક્તિમય વાતાવરણમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। આજરોજ ધાંગધ્રા શહેરના નરસિંહપુરા વિસ્તારમાં આવેલા સરોવડિયા દાદાના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકો આ મહાયજ્ઞમાં જોડાયા હતા। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। બોલો સરોવરિયા હનુમાનજી મહારાજ કી જય। શ્રી અમરનાથ મહાદેવ કી જય। સપ્ત ઋષિ ભગવાન કી જય। નવગ્રહ દેવતા કી જય। આજે નરસિંહપુરાના પાવન આંગણા ઉપર સરોવરિયા દાદા તથા અમરનાથ મહાદેવના સાનિધ્યમાં નવગ્રહ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। પવિત્ર એવા શાસ્ત્રીજી કનુભાઈ ઉપાધ્યાય દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા નવગ્રહોની સ્થાપના કરવામાં આવી છે અને નરસિંહપુરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી જે કોઈ યજમાનો ગ્રહ શાંતિની વિધિ માટે અહીંયા આવે છે આપણા સંકુલમાં, એ બધાની ગ્રહ શાંતિ માટેનું જે દાન આપવાનું હોય આ નવગ્રહ દેવતાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે। એટલા માટે સંકુલમાં પવિત્ર એવા નવગ્રહ દેવતાની સ્થાપના કરવામાં આવેલી છે। એ નવગ્રહ દેવતાના આશીર્વાદથી સર્વ ભક્તજનોના મનના જે સંકલ્પો હોય છે બધા પૂર્ણ થાય છે અને નવગ્રહ દેવતાની એમના ઉપર કૃપા વરસે છે। અને આવું પવિત્ર એવું સ્થાન આપણા ધાંગધ્રાની અંદર સૌ પ્રથમ આવું બન્યું છે અને એ મંદિરની અંદર આજે હું 39 વર્ષથી સેવા પૂજા આપું છું। મારું નામ રાજુભાઈ પૂજારી છે અને સૌનું આ નવગ્રહ દેવતા કલ્યાણ કરે, અમરનાથ મહાદેવ અને સરોવરિયા દાદા સૌનું કલ્યાણ કરે, એ જ પ્રાર્થના સાથે કરશું।